ચાલો મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું CaO Cl2 કેલ્શિયમ ઓક્સાઇડ ક્લોરાઇડ અને ત્યારબાદ પ્લાસ્ટર ઓફ પેરિસ. આજે આપણે ચાર જે ક્ષાર છે એની ફરી પાછી એક ટૂંકી ચર્ચા કરી નાખીએ. જેમ કે ક્ષાર એટલે મિત્રો તમને ખ્યાલ છે એસિડ પ્લસ બેઝ. એસિડ અને બેઝની પ્રક્રિયા કરાવતા આપણને મળે છે ક્ષાર અને પાણી. અને આગળ આપણે જોઈશું કે ક્ષારનો સ્વભાવ છે એસિડિક પણ હોઈ શકે, બેઝિક પણ હોઈ શકે અને તટસ્થ પણ હોઈ શકે. પરંતુ અત્યારે જે છે જે આપણે આ ચાર ક્ષાર વિશે જોયું એની ફરી પાછી માહિતી જોઈ લઈએ. કારણ કે ચાર ક્ષાર મિત્રો એવા છે જે ઉપયોગોમાં તો ચાર ગુણમાં પૂછાય જ છે, ઉપયોગો બનાવવા. આ ઉપરાંત MCQ માં ખરા ખોટા ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે. જેમ કે સૌથી પહેલા આપણે જોયું મિત્રો NaCO3. નામ તમને એનું ખ્યાલ જ હશે, સોડિયમ બાયકાર્બોનેટ અથવા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. અને એનું સામાન્ય નામ શું થશે? ખાવાનો સોડા. આ રીતનું આપણું પુસ્તક બનાવી નાખજો, જે જોડકા સ્વરૂપે પણ પૂછાઈ શકે. NaCO3 સોડિયમ બાયકાર્બોનેટ ખાવાનો સોડા. MCQ માં અથવા ખાલી જગ્યામાં પૂછાય તેવા ઉપયોગો તો કે ખોરાક રાંધવા માટે અથવા કેકની અંદર વપરાતો ઘટક કયો? ખાવાનો સોડા NaCO3. ત્યારબાદ એમાંથી જ આપણે બનાવેલો બીજો ક્ષાર મિત્રો Na2CO3 10H2O. નામ થશે એનું સોડિયમ કાર્બોનેટ ડેકાહાઇડ્રેટ. પાણીના 10 અણુ જોડાયેલા છે માટે એને કહી શકાય ડેકાહાઇડ્રેટ. સામાન્ય નામ થશે એનું મિત્રો ધોવાનો સોડા, જેનો ઉપયોગ પણ તમને ખ્યાલ જ છે મિત્રો પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા, ઘર વપરાશમાં સફાઈ કરતા તરીકે. તો આ બંને કમ્બાઈન છે, ધોવાનો સોડા, ખાવાનો સોડા અને ધોવાનો સોડા. ત્યારબાદ વિરંજન પાવડર અથવા તો બ્લીચિંગ પાવડર તરીકે આપણે જે સંયોજન જોયું તે CaO Cl2. નામ થશે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. ફરીથી CaO Cl2 કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ બ્લીચિંગ પાવડર. બ્લીચિંગ પાવડરનો મુખ્ય ઉપયોગ તો પીવાના પાણીને જંતુરહિત કરવા. આ ઉપરાંત તમને ખ્યાલ છે વિવિધ પ્રકારના ઉદ્યોગોમાં વિરંજન એટલે કે બ્લીચિંગ કરવા માટે. અને ખાસ MCQ માં પૂછાઈ શકે તેવો વિભાગ કે રાસાયણિક ઉદ્યોગોમાં ઓક્સિડેશન કરતા તરીકે ખાલી જગ્યાનો ઉપયોગ થાય તો શું આવશે મિત્રો? કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. આ ત્રીજું સંયોજન. ત્યારબાદ લગભગ તમને મોઢે થઈ જ ગયું હશે, આપણે આશા રાખીએ કે CaSO4 half H2O. નામ થશે એનું કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ. પાણીનો અહીંયા અડધો અણુ જોડાયેલો છે માટે આપણે એને શું કહીશું? હેમી. તો આખું નામ કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ. પૂરું ટૂંકું નામ છે POP અને બીજું નામ છે મૂળ નામ પ્લાસ્ટર ઓફ પેરિસ. એટલે આ ચાર વિભાગ સૂત્રો સાથે અને સામાન્ય નામ અને રાસાયણિક નામ. આ પેલી બાજુના જે લખેલા છે એના સામાન્ય નામ, વ્યવહારનું નામ કહી શકાય. જ્યારે આ બધા નામ છે એના રાસાયણિક નામ છે. એટલે એમ પણ પૂછાય છે કે સોડિયમ બાયકાર્બોનેટનું આણ્વીય સૂત્ર જણાવો તો NaCO3. NaCO3 નું સામાન્ય નામ જણાવો તો શું લખશું આપણે? ખાવાનો સોડા. અથવા ખાવાના સોડાનું સૂત્ર જણાવો તો NaCO3. તો આ આખો વિભાગ લખી અને મિત્રો બરાબર તૈયાર કરી દીધું. ચલો ત્યારબાદ નેક્સ્ટ આપણે જોઈએ પ્રશ્ન છે કે સ્ફટિકીકરણની પ્રક્રિયાથી સ્ફટિકનું પાણી કેવું કરવું? દૂર. ફરીથી સ્ફટિકીકરણની પ્રક્રિયાથી સ્ફટિકની અંદરથી પાણી દૂર કરવું. અથવા પ્રવૃત્તિનું નામ એવું પણ કહી શકાય કે શું ખરેખર ક્ષારના સ્ફટિક છે એ શુષ્ક હોય છે? શુષ્કનો મતલબ એમાં પાણીનો ભાગ કોઈ હોતો નથી. તો આપણે પ્રવૃત્તિ દ્વારા જોઈએ. હવે સ્ફટિક એટલે શું? તો CuSO4 જેને આપણે ઓળખીએ છીએ કોપર સલ્ફેટ, એનું દ્રાવણ પણ બની શકે અને એનું ઘન સ્વરૂપ શુષ્ક હોય કે નહીં આપણે જોઈએ. પણ દ્રાવણ એટલે કે પ્રવાહી સ્વરૂપે હોય અને ઘન સ્વરૂપે. તો એનું જે સોલિડ સ્વરૂપ છે એના સ્ફટિક કહેવાય. દાખલા તરીકે તમે સામાન્ય NaCl મીઠું લો, આપણે આગળ પણ જોઈ ગયા હતા, દરિયાના પાણીમાંથી મળતો
સામાન્ય ક્ષાર મિત્રો કયો તો કે NaCl સોડિયમ ક્લોરાઇડ. આ સોડિયમ ક્લોરાઇડ નું દ્રાવણ પણ હોય છે. જેને તમે પાણીમાં ઓગાળો તો આપણે લિક્વિડ દ્રાવણ કહીએ છીએ એકવાસ. પરંતુ જો એને તમે હાથમાં સામાન્ય ઘન સ્વરૂપે લો તો એને શું કહી શકાય? સ્ફટિક. તો આપણે એવી જ પ્રવૃત્તિ કરવાની છે કે સૌપ્રથમ એક શુષ્ક ઉત્કલન નળી લે. શુષ્ક એટલે કે જેમાં ભેજનું પ્રમાણ હોય નહીં. ખાસ યાદ રાખજો, શુષ્કનો મતલબ કે એ ઉત્કલન નળી એવી લેવાની કે જેમાં પાણીનું પ્રમાણ હોય નહીં. ઉત્કલન નળી તો કસનળીની જેમ જ હોય, પરંતુ સામાન્ય કાચની કસનળી હોય એને જો તમે ગરમ કરો તો બની શકે કે તાપમાન ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય, વધારો થાય તો કદાચ એ ક્રેક થઈ જાય, તૂટી જાય. પરિણામે મજબૂત કાચની જે નળી બનાવવામાં આવે એને શું કહી શકાય? ઉત્કલન નળી. તો ઉત્કલન નળીનો ઉપયોગ મિત્રો શું થશે તો કે પ્રયોગશાળામાં કોઈ પણ પદાર્થને સામાન્ય અવસ્થામાં ગરમ કરવા માટે. તો સૌપ્રથમ શુષ્ક ઉત્કલન નળી લઈ તેમાં CuSO4 એટલે કે કોપર સલ્ફેટના સુલભ સ્ફટિક ઘન સ્વરૂપે. ત્યારબાદ એ કોપર સલ્ફેટનો રંગ નોંધો. હવે આપણે મિત્રો તમને ખ્યાલ છે કોન્સેપ્ટ બેઝ શિક્ષણ આવે છે એટલે આની અંદર આ પ્રવૃત્તિ હોય તો નીચે પ્રશ્ન આપેલો હોય કે કોપર સલ્ફેટના સ્ફટિકનો રંગ કેવો છે. આપણે જવાબ લખવા જોઈશું. એટલે પહેલો વિભાગ છે CuSO4 ના સ્ફટિક લઈ તેનો રંગ નોંધો. ત્યારબાદ તે ઉત્કલન નળીને શું કરો? ગરમ. અને કોપર સલ્ફેટના સ્ફટિકનો શું નોંધો? રંગ. શરૂઆતમાં રંગ નોંધવાનો છે જે હોય તે. પછી એ ઉત્કલન નળીને ધીમે ધીમે બર્નરની મદદથી શું કરો? ગરમ. ગરમ કરો એટલે જે સ્ફટિકનો રંગ છે એ ચેન્જ થશે, બદલાશે. શું તમને ઉત્કલન નળીમાં કંઈ દેખાય છે? પ્રશ્ન પૂછેલો છે કે જ્યારે તમે કોપર સલ્ફેટના સ્ફટિકને ગરમ કરો છો જ્યારે ઉત્કલન નળીમાં તમને કંઈ દેખાય છે? આ ઉપરાંત ગરમ કર્યા પછી CuSO4 એટલે કે કોપર સલ્ફેટના નમૂના ઉપર ફરી પાછા પાણીના 2 થી 3 શું દાખલ કરો? ટીપા અને અવલોકન કરો. આ પ્રવૃત્તિ જોયા બાદ હવે આપણે આકૃતિનો અભ્યાસ કરી લઈએ મિત્રો. અહીંયા તમે જોઈ શકો બર્નર છે. ત્યારબાદ અહીંયાથી જે ગેસ અથવા જે પણ બાબત હોય, સ્પિરિટ હોય તો સ્પિરિટ ને પૂર્ણ છે. અહીંયા બર્નર છે એટલે ગેસ આપવામાં આવશે. આ જે બર્નર છે. ત્યારબાદ આ ઉત્કલન નળી શરૂઆતમાં આપણે એના કોપર સલ્ફેટના શું લીધા હતા? સ્ફટિક. ત્યારબાદ ધીમે ધીમે કસનળી હોલ્ડર વડે પકડી અને આપણે એને ગરમ કર્યું. ફરીથી આકૃતિ જોઈ લેજો. બર્નર, ઉત્કલન નળી જેમાં આપણે CuSO4 કોપર સલ્ફેટના સ્ફટિકને શું કરીએ છીએ? ગરમ. અવલોકનમાં આપણે જોઈશું કે આ પાણીના ટીપા કઈ રીતે થશે. ફરી એક વખત પ્રવૃત્તિ જોઈ લઈએ મિત્રો. સૌપ્રથમ કોપર સલ્ફેટના થોડા શું લેવાના? સ્ફટિક. ત્યારબાદ એનો રંગ નોંધો. શુષ્ક ઉત્કલન નળી લઈ તેની અંદર CuSO4 ના સ્ફટિક દાખલ કરી બર્નર વડે ધીમે ધીમે ગરમ કરો અને અવલોકન નોંધો. અવલોકનમાં તમારે બે બાબત નોંધવાની છે કે આ સ્ફટિકનો રંગ કેવો હતો, એમાંથી કેવો થયો, અને આ જે ઉત્કલન નળી છે તેના અહીંયા અંદરના ભાગે કંઈક ભાજેલું અથવા તો કંઈક જોવા મળે છે કે કેમ. એ આપણે જોઈ લઈએ અવલોકન. મિત્રો કંઈક આ રીતનો વિભાગ છે કે અવલોકન કરતા જણાય છે કે કોપર સલ્ફેટના સ્ફટિકનો રંગ શરૂઆતમાં કેવો હોય છે? વાદળી. યાદ રાખજો, પ્રવૃત્તિ આપેલી હોય, 3 માર્ક્સનો પ્રશ્ન હોય તો કીધું હોય કે ઉપર જે પ્રશ્ન છે કે નીચેનો પ્રશ્ન આપી અને ત્યારબાદ નીચે આપેલા પ્રશ્નો છે એના જવાબ આપો. તો આ પ્રવૃત્તિની નીચે આપેલું હોય કે સ્ફટિકના રંગ શરૂઆતમાં કેવો હતો તો જવાબ તમે શું લખી શકો? વાદળી. પરંતુ ધીમે ધીમે આપણે ઉત્કલન નળીમાં મિત્રો શું કરી? ગરમ. ગરમ કરતા કે વાદળી રંગમાંથી કેવા રંગમાં જોવા મળે? સફેદ. તો જો પ્રવૃત્તિ નીચે બીજો પ્રશ્ન હોય કે સ્ફટિકને CuSO4 ના સ્ફટિકને ગરમ કરતા તેમાં કયો રંગ જોવા મળે છે તો વાદળીમાંથી કયો રંગ જોવા મળશે આપણને? સફેદ. અને આમ થવાનું કારણ CuSO4 H2. આ એના જે કોપર સલ્ફેટના સ્ફટિક છે એનો આણ્વિક સૂત્ર છે
CuSO4 5H2O માં પાણીના કેટલા અણુઓ હાજર છે 5 તો આ 5 અણુઓને કારણે એનો રંગ જે છે એ વાદળી જોવા મળતો પણ જેમ જેમ આપણે મિત્રો શું કર્યું ગરમ કોઈ પણ પદાર્થ છે એ ભેજયુક્ત હોય એને તમે ગરમ કરો તેમાંથી પાણીના અણુ દૂર થાય સામાન્ય વસ્તુ દાખલા તરીકે તમને ખ્યાલ છે આપણા ઘરની અંદર કોઈને કોઈ ગુવાર હોય કે કાકડી હોય કે કોઈ પણ વસ્તુની સુકવણી થાય છે બટેટાની ચિપ્સ બનાવે તેમાં પણ તમને ખ્યાલ હોય બટેટાની ચિપ્સ પાડી અને એને તડકામાં સૂકવી દેવામાં આવે સૂકવી દેવામાં કોઈ પણ વસ્તુને સૂકવો એના ઉપર ઉષ્મા પડે એમાંથી પાણીના અણુ મિત્ર કેવા થાય દૂર અને આ દૂર થવાને કારણે અમુક રાસાયણિક પ્રક્રિયામાં તેનું રંગ પરિવર્તન જોવા મળે છે અને અમુકમાં કદાચ એવું પણ શક્ય બને કે રંગ પરિવર્તન જોવા ન પણ મળતું હોય તો અહીંયા 5 પાણીના અણુઓ હાજર હતા હવે આ બાબત પણ MCQ માં પૂછાઈ શકે મિત્રો યાદ રાખજો કે CuSO4 કોપર સલ્ફેટ તો પાણીના કેટલા અણુઓ હાજર હોય તો 5 હાજર હોય છે જેને ગરમ કરતા એ કેવા થાય દૂર એટલે ફરીથી કે CuSO4 ના સ્ફટિકનો રંગ તો શરૂઆતમાં કેવો હતો વાદળી કોને કારણે કારણ કે એમાં પાણીના 5 અણુ હાજર હતા પણ ધીમે ધીમે સફેદ રંગ થવાનું કારણ તો કે CuSO4 ના સ્ફટિકને આપણે ગરમ કર્યા જેથી માંથી પાણીના 5 અણુઓ કેવા થશે દૂર અને દૂર થવાને કારણે એ વાદળી રંગમાંથી સફેદ રંગમાં રૂપાંતર થશે હવે જે પાણીના ટીપા દૂર થયા જે પાણીના અણુઓ દૂર થયા એ આપણે કહી શકીએ કે જ્યારે પાણી ઉપર ચડે છે તો એ પાણી ફરી પાછું અહીંયા જે કસનળી છે એ કસનળીની અંદર ટીપા સ્વરૂપે બાજે છે હવે આનો આપણે મિત્રો બીજું એક ઉદાહરણ લઈએ જેમ કે શિયાળામાં તમે પાણી ગરમ કરવા મૂક્યું હોય તપેલા અને તપેલા ઉપર ઢાંકણ જેને મિત્રો સામાન્ય ભાષામાં આપણે શીકુ તરીકે ઓળખીએ તે ઢાંકેલું હોય હવે જો શિયાળામાં તમે પાણી ગરમ કરેલું હોય ગરમ મૂકેલું હોય થોડા સમય સુધી એ ઢાંકણ એમને રહેવા દો અને ઢાંકણ તમે લઈ લો તો તમને ખ્યાલ છે ઢાંકણની નીચે પાણીના બૂંદ જામી જાય છે તો અહીંયા પણ સેમ મિત્રો એક પ્રોસેસ થાય છે પાણી હતું તમે એને ઉષ્મા આપી એટલે એ પાણીનું શેમાં રૂપાંતર થયું વરાળ ગેસમાં ફરી પાછી એ વરાળ છે એ ઠંડી પડી કારણ કે એને બહારથી ઠંડક મળી અને પરિણામે જે ઢાંકણ છે એ ઢાંકણની નીચે ટીપા સ્વરૂપે બાજે છે તો અહીંયા પણ સેમ એક પ્રોસેસ થાય શરૂઆતમાં અહીંયા કોઈ પાણીના ટીપા હતા નહીં કારણ કે પાણીના ટીપા ક્યાં હતા કોપર સલ્ફેટમાં પરંતુ એ કોપર સલ્ફેટમાંથી પાણીના ટીપા દૂર થયા અને ધીમે ધીમે એ ઉત્કલન નળી છે ત્યાં જમા થયા પરિણામે આપણે કહી શકીએ કે ઉત્કલન નળીને અંદરના ભાગે શું જામે છે તો પાણીના ટીપા પ્રશ્ન પૂછાય કે એ પાણીના ટીપા કઈ જગ્યાએ થયા અથવા એનું કારણ શું તો તમે લખી શકો કે એ જે પાણીના ટીપા છે મિત્રો ક્યાં હતા CuSO4 ની અંદર જે ગરમ કરતા બહાર આવ્યા અને કસનળીની અંદર જમા થયા આપણે કહી શકીએ કે પાણીના ટીપા સ્વરૂપે આપણને ઉત્કલન નળીમાં જોવા મળે છે હવે આગળ જો ફરીથી એક કોપર સલ્ફેટમાં શું ઉમેરવામાં આવે પાણી તો કઈ પ્રવૃત્તિ થશે તો આપણે પાણી હતું દૂર કર્યું તો વાદળી રંગ પણ દૂર થયો હવે જો ફરીથી કોપર સલ્ફેટમાં પાણી ઉમેરવામાં આવે તો એ વાદળી રંગના સ્ફટિક જોવા મળે છે પાણી દાખલ કરતા ફરી પાછા એમાં સ્ફટિકીકરણનો ગુણધર્મ આવી ગયો આ રીતે આપણે આખે એક પ્રશ્નની ચર્ચા કરી મિત્રો કે સ્ફટિકીકરણની પ્રક્રિયાથી સ્ફટિકનું પાણી દૂર કર્યું ચલો હવે આ પ્રવૃત્તિ પછી આપણને બીજો પ્રશ્ન આપેલો છે કે સ્ફટિક જળ એટલે શું અને કેટલાક સ્ફટિક જળના ઉદાહરણ સમજાવો તો હમણાં આપણે ચર્ચા કરી હતી કોપર સલ્ફેટના એક અણુની અંદર પાણીના મિત્રો કેટલા અણુ જોડાયેલા હતા 5 તો આપણે એક બાબત જોવાનું કે સ્ફટિક જળ એટલે શું તો સ્ફટિક જળ એ ક્ષારના અહીંયા આપણે કોઈ પણ ઘટકો જોઈએ છીએ મોટે ભાગે તમને ખ્યાલ છે મિત્રો ક્ષાર જ હશે તો ક્ષારના સ્ફટિકમય સ્વરૂપમાં સ્વરૂપ એટલે કે ઘન સ્વરૂપમાં પ્રત્યેક એકમ સૂત્ર દીઠ હવે CuSO4 છે નો કેટલો અણુ કહેવાય 1 માની લો કે જો અહીંયા આપણે 2 લખીએ તો CuSO4 ના કેટલા અણુ ગણાય 2 તો પ્રત્યેક એકમ સૂત્ર દીઠ રાસાયણિક રીતે જોડાયેલા પાણીના અણુઓની નિશ્ચિત સંખ્યા નિશ્ચિત એટલે મિત્રો શું થશે ચોક્કસ સંખ્યા દર્શાવે છે ફરીથી સ્ફટિક જળ શું દર્શાવે છે
તો સ્ફટિક જળ એ ક્ષારના સ્ફટિકમય સ્વરૂપમાં એટલે કે ઘન સ્વરૂપમાં પ્રત્યેક એકમ સૂત્ર દીઠ રાસાયણિક રીતે જોડાયેલા પાણીના અણુઓની નિશ્ચિત સંખ્યા દર્શાવે છે. ઉદાહરણ આમાંથી ઘણા બધા ઉદાહરણને આપણે મોસ્ટલી ચર્ચા કરી જ ગયા છે. જેમ કે CuSO4 તેનો કેટલો અણુ? 1 અણુ. તેની સાથે જોડાયેલા પાણીના કેટલા અણુ? 5. આ પણ જોડકામાં કોષ્ટકમાં પૂછાય છે કે એટલે CuSO4 * 5H2O. એવી જ રીતે આ ઘટક પણ આપણે જોયું CSO4 * 2H2O. તમારામાંથી જે પણ વ્યક્તિઓ વિદ્યાર્થીઓ વ્યવસ્થિત અભ્યાસ કરે છે મિત્રો એને ખબર જ હશે કે આ ઘટકનું નામ શું છે તો કે જીપ્સમ અથવા ચિરોડી. ત્યારે પૂછાય છે કે નીચેનામાંથી કયા સ્ફટિક જળમાંથી પ્લાસ્ટર ઓફ પેરિસ બનાવવામાં આવે છે? તો શું આવશે? CSO4 * 2H2O. અથવા જીપ્સમ ચિરોડીમાં જોડાયેલા પાણીના અણુઓની સંખ્યા બતાવો તો કેટલા? 2H2O. ત્યારબાદ યુનિટ 1 માં મિત્રો આપણે વિઘટન પ્રક્રિયાની ચર્ચા કરી કે જે કોઈ પદાર્થમાં એક ગરમ કરતા એકમાંથી બે કે તેથી વધુ ઘટકો છૂટા પડે એને કહી શકાય વિઘટન. તો ત્યાં તમને યાદ હોય તો ફેરસ સલ્ફેટના સ્ફટિક તમે જોયા હતા તો FeSO4 * 7H2O. તો આ પણ એક સ્ફટિક જળનું ઉદાહરણ છે. પૂછાય છે કે FeSO4 સાથે કેટલા સ્ફટિક પાણીના અણુ જોડાયેલા? તો કેટલા થશે મિત્રો? 7. અને લાસ્ટ આપણે હમણાં ચર્ચા કરી દવાનો સોડા Na2CO3 * 10H2O. તો બધામાં તમે જોઈ શકો મૂળ ઘટક કેટલો છે? અણુ 1. એટલે લખેલું છે પ્રત્યેક એકમ સૂત્ર દીઠ પાણીના અણુ જે જોડાયેલા છે એની સંખ્યા બતાવે છે. ટૂંકમાં તમે સ્ફટિક જળની વ્યાખ્યા એમ બતાવી શકાય કે કોઈ પણ ઘટકમાં એકમ સૂત્ર દીઠ જોડાયેલો પાણીનો અણુ અને એની સ્ફટિક જળ કહી શકાય. હવે આ બધા વિભાગ લખીને તમારે તૈયાર કરવાના છે. હવે આજના હોમવર્કમાં મિત્રો યાદ રાખજો જે આકૃતિ આપણને આપેલી છે આ આકૃતિ બધાએ ફરજિયાત 2 વખત દોરી અને તમે જે આસિસ્ટન્ટ મેડમને જમા કરાવો છો એને આપી દેવું. ફરીથી આકૃતિ કેટલી વખત દોરવાની રહેશે? 2 વખત. તથા આ જે સ્ફટિક જળ છે એના આણ્વીય સૂત્ર અને એનું નામ એ તમારે 2 વખત લખી નાખવાનું. જેમ કે CuSO4 * 5H2O તો કોપર સલ્ફેટ, CSO4 * 2H2O તો જીપ્સમ અથવા ચિરોડી, કેલ્શિયમ સલ્ફેટ પણ કહી શકાય. પછી અહીંયા ફેરસ સલ્ફેટ અને અહીંયા ધોવાનો સોડા અથવા સોડિયમ કાર્બોનેટ ડેકાહાઇડ્રેટ. તો આજના લેક્ચરમાં તૈયાર કરવાની બાબત એક તો શરૂઆતમાં જે આપણે પેલું પુસ્તક આપ્યું તે અલગ અલગ ક્ષારના ઉદાહરણ અને એક ક્ષારના મિત્રો રાસાયણિક નામ અને સામાન્ય નામ આ પુસ્તક પણ ખાસ તૈયાર કરવાનું. અને ત્યારબાદ જે પ્રશ્ન આપેલો છે કે સ્ફટિકીકરણની ક્રિયામાંથી સ્ફટિક કેવી રીતે દૂર થાય છે. ચાલો તો આજે આટલું જ. અસ્તુ.